જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું છું ઋષિ સર અને ફરી એકવાર તમારી માટે લઈને આવ્યો છું સફળતાની ચાવી. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત રાજ્યને આપણે 5 અલગ અલગ વિભાગમાં વહેંચી શકીએ છીએ. એક છે કચ્છ, બીજું સૌરાષ્ટ્ર, ત્રીજું ઉત્તર ગુજરાત, ચોથું મધ્ય ગુજરાત અને પાંચમું દક્ષિણ ગુજરાત. આજે આપણે સૌરાષ્ટ્રમાં આમ તો કુલ 11 જિલ્લાઓ છે, પણ એ પૈકીના 5 જિલ્લાઓના નામ સરળતાથી યાદ રાખી શકાય તેવી સરસ મજાની ચાવી ભણીશું. વિદ્યાર્થી મિત્રો, ચાવી ખૂબ જ મજાની છે, કારણ કે આપણે જે વિદ્યાભ્યાસ કરીએ છીએ એક રીતે માં સરસ્વતીની આરાધના છે, અને જ્યારે આપણે ભગવાનની આરાધના કરતા હોય તો માતાજીનું નામ લઈને અને આરાધનાની શરૂઆત કરીએ તો આપણને ચોક્કસ તેમાં ભરપૂર સફળતા પ્રાપ્ત થાય. તો આવો ચાલો સાથે ભેગા થઈને બોલીએ, બોલો શ્રી અંબે માત કી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌરાષ્ટ્રના 11 જિલ્લા પૈકીના 5 જિલ્લાઓના નામ માતાજીના નામના જયનાથ સાથે યાદ રાખીશું અને માતાજીને 2 હાથ જોડી પ્રાર્થના કરીએ કે આપણને આવી જ રીતે વિદ્યાભ્યાસમાં ઉત્તરોત્તર ઉન્નતિ આપે. તો જૂના ગીરવાડીમાં અંબા ભવાનીની જય. વિદ્યાર્થી મિત્રો, જૂનાગઢમાં ગિરનાર પર્વત આવેલો છે, જ્યાં અંબાજીની ટૂંક છે. ઊંચો ગઢ ગિરનાર વાદળોથી વાતો કરે, આમ ગિરનાર એ ગુજરાતની આન બાન અને શાન છે. માં અંબા આ જગતની જનની છે, જગદંબા છે. તો આપણે આવા સરસ મજાના શબ્દોથી, આ સરસ મજાના વાક્યથી આપણે આજે આ 5 જિલ્લાઓના નામ સહેલાઈથી યાદ રાખીશું. તો પહેલા જૂના પરથી જૂનાગઢ અને ગીરવાડી પરથી ગીર સોમનાથ વેરાવળ. વેરાવળ એ ગીર સોમનાથનું મુખ્ય મથક છે. તો આમ જૂના ગીરવાડી, તો જૂના એટલે જૂનાગઢ અને ગીરવાડી એટલે કે ગીર સોમનાથ વેરાવળ. ત્યારબાદ માં અંબા ભવાનીની જય હો. માં અંબા ભવાની, એમાં જે નામ છે માતાજીનું અંબા, એના પરથી એટલે અમરેલી અને બા એટલે બોટાદ. આમ આપણે અમરેલી અને બોટાદ માતાજીના નામ પરથી યાદ રાખીશું, અને ભવાની જે માતાજીનું નામ છે તેના પરથી ભાવનગર શબ્દ યાદ રાખીશું. તો આમ જૂના ગીરવાડી માં અંબા ભવાનીની જય, આવું બોલી આપણે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને ભાવનગર આ 5 જિલ્લાઓના નામ સરળતાથી યાદ રાખી શકીએ છીએ. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરજો. જો તમને એવું લાગે કે આ વિડીયો ખરેખર કોઈની માટે કામનો છે તો પ્લીઝ મારા વિડીયોને શેર કરજો. અને જો તમને એવું લાગતું હોય કે સર દરેક વખતે કંઈક અવનવી ચાવીઓ લઈને આવે છે અને અમને નવું જ્ઞાન આપે છે, સહેલાઈથી જ્ઞાન આપે છે, પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ સાથે વિનોદ